જ્યારે તમારા મોઢે મિત્રતાની વાતો સાંભળીએ અને સાથે જ અમેઝિંગ દ્વારકાના સ્ટુડિયો પર હોય એટલે દ્વારકા સાંભળતા જ તમારા મિત્ર કાબા પટેલ યાદ આવે. ઓહો, એ તો મૂર્તિ વિભૂતિ, એમનો આવકાર. 5 પેઢીના અમારા સંબંધો. દેહુર બાપા, કાબા પટેલ, એના દીકરા ગોવિંદભાઈ, એના દીકરો ભાઈ અરહી, એનો દીકરો શિવાંશ. એ વિરમદળ કારામામાં ગાગિયાને ત્યાં એ ગયેલા, ત્યાં કાબા પટેલ આવેલા. એનું મોસાળ સગું કાબા પટેલના મામા વિરમદળ. પછી ત્યાંથી મારા બાપુને તેડી ગયા ને પછી તો પૂર્વજન્મની કોઈ લેણાદેવી હોય કે મારા બાપુએ એક દુવામાં એમ કીધું હતું કે ક્યાં માળવો, ક્યાં મરઘર, ક્યાં હોરઠ, ક્યાં કચ્છ, કાબા હૈશું કોકદીક આપણે એક વાડે જ્યાં વચ, ક્યાં માળવો, ક્યાં મરઘર, ક્યાં હોરઠ. આ કોક એક વાડાના વાછરડા નોખા પીડ્યા હોય ભેરા થાય એટલી બધી હાડોહાડની પ્રીતો બંધાણી, મિત્રતાએ બંધાણી. ઘણા વર્ષો હું માનો ને કે 78થી તો હું સાંભળી આવું છું. મેં સાયન્સનો અભ્યાસ મારે છોડવો પડ્યો, એ છોડી દીધો. પછી આવું છું તો તેથી તો હું આવું છું. એટલે આટલા 5 પેઢીના અમારા સંબંધ છે. પણ એની વાત, એનો આવકાર, એની ઝીણી નજર, એ તો બેન મને ક્યાંક ક્યાંક જોવા જડે કે નથી હજી સુધી જડી એમ કહું તો એ કહી શકાય. તો કાબો પટેલ તો કાબો પટેલ હતા. બે ભાઈઓ સારા છે, બે એના દીકરાએ ખૂબ સારા છે. જાઉં એટલે હજી મારું એટલું જ ને એટલું સન્માન કરે. હજી સાધુ સંતો ત્યાં જાય તો એને ઉતારો મળી જાય છે. કાબા પટેલની પરંપરા હજી ત્યાં જળવાઈ રહી છે. પણ શું કહેવું, એ તો એ હતા એમ કહી શકીશ, બીજું લાંબુ નથી. અહીંયા હું છે અનન્વય અલંકાર વાપરે કાબો પટેલ એટલે કાબો પટેલ.